દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની જીત થઈ છે। તો ચૂંટણીના પરિણામોમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની જીત થઈ છે। કાલકાજી બેઠક પરથી આતિશીને જીત મળી છે। તો દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ બાજી મારી છે। કાલકાજી બેઠક પરથી તેઓ ચૂંટણી લડી રહ્યા હતા। થોડા સમય પહેલા તેઓ ચૂંટણી હારતા દેખાઈ રહ્યા હતા। પરિણામો નબળા સાબિત થઈ રહ્યા હતા, પરંતુ અચાનક એક વળાંક આવ્યો છે અને હવે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ બાજી મારી છે। દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ જીત મેળવી લીધી છે। તો પરિણામો સામે આવી રહ્યા છે। એક પછી એક સીટ પરના પરિણામો જાહેર થઈ રહ્યા છે, ત્યારે કાલકાજી બેઠક પરનું પરિણામ હવે જનતાની સામે છે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પ્રચંડ જીત મેળવી છે। તો આતિશીએ ભાજપને કાલકાજી બેઠક પરથી હરાવી દીધું છે। આ આપ પાર્ટી માટે સૌથી મોટા ખુશીના સમાચાર કહી શકાય, કારણ કે જે પ્રકારે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં ભાજપ લીડ કરતું દેખાઈ રહ્યું છે, પરંતુ દિલ્હીની કાલકાજી બેઠકનું જે પરિણામ સામે આવ્યું છે તેમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ બાજી મારી છે, જીત પોતાના નામે કરી છે, આ સીટ પોતાના નામે કરી છે જ્યાં ભાજપને હાર મળી છે। તો આ સૌથી મોટો ઝટકો ભાજપને પણ કહી શકાય, કારણ કે ભાજપ પણ સંકલ્પ લઈને બેઠું હતું કે તમામ સીટો પર તેઓ જીત મેળવશે, પ્રચંડ જીત સાથે તેઓ આગળ વધશે, પરંતુ જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં ભાજપને આ સૌથી મોટો ઝટકો મળ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી બાજી જીતી ચૂક્યા છે। ત્યારે ચર્ચાને આપણે આગળ વધારીશું। કમલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ ભાજપ માટે સૌથી મોટો ઝટકો કહેવાય, મુખ્યમંત્રી આતિશીની જીત થઈ છે, શું કહેશો? ચોક્કસ આતિશી જે રીતે મુખ્યમંત્રી બન્યા અને મુખ્યમંત્રી બન્યા છતાં પણ એમણે જે પોતાના પાર્ટીના જે પણ પ્રોટોકોલ હતો એ જાળવી રાખ્યો। એટલું જ નહીં, ઇલેક્શન લડતા લડતા પણ એ વારંવાર કહેતા કે ફરીથી જો ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો કેજરીવાલ જ મુખ્યમંત્રી બનશે। એટલે આ વફાદારી પણ એમની છે અને પ્રજાની અંદર એમની છાપ બી સારી હશે, તો ચોક્કસ એ જીત્યા છે અને એમને અભિનંદન છે। પરંતુ એની સાથે એક બહુ ખાસ વાત વિચારવા જેવી છે કે કેજરીવાલે એવું કીધું હતું કે જો આ ચૂંટણીની અંદર હું ફરીથી પ્રજામતમાં જઉં છું અને પ્રજાનો મત મને મળશે તો હું કટ્ટર ઈમાનદાર છું અને ઈમાનદારની છબી સાથે ફરીથી મુખ્યમંત્રી બનીશ, અને જો હારી જઈશ તો હું સમજી લઈશ કે મને આ લોકોએ, પ્રજાએ મને માફ નથી કર્યો અને હું કટ્ટર ઈમાનદાર નથી અને પ્રજા મને ચોર કહી રહી છે તો હું ચોર છું। એટલે કેજરીવાલે પોતાની જાતે જ કબૂલી લીધું કે જો પ્રજા મને સમર્થન નહીં આપે, હું હારી જઈશ, તો મારા જે ઉપર આરોપો લાગ્યા છે બધા જ સાચા છે એમ કહીને પ્રજાની વચ્ચે ગયા હતા અને પ્રજાએ એમને એ આરોપો સ્વીકારીને સાચું ખોટુંનું એનું નિદર્શન કરાવી દીધું। એટલે આજે સૌથી મોટામાં મોટા અપડેટવાળા સમાચાર હોય તો મેડમ આતિશીના નથી, કેજરીવાલના છે। જે કેજરીવાલ દુનિયા સરતાજ કરવા નીકળ્યા હતા, જે કેજરીવાલ નરેન્દ્રભાઈ મોદીની સામે પીએમનું સપનું લઈને નીકળ્યા હતા, જે કેજરીવાલ ફરજીવાલ અને શીશમહેલ બનાવીને કહેવાનું કંઈક જુદું અને કરવાનું કંઈક જુદું એ કહેતા હતા, જે કેજરીવાલે દિલ્હીને પ્રદૂષણ નહીં, આખા પ્રદૂષણ તો શું પણ આખી એક રાજનીતિ અને રાજનીતિનો એક પર્યાય બની ગયો કે જૂઠ, એ આખી રાજનીતિ બનાવી દીધી। આવા કેજરીવાલ જ્યારે 10 વર્ષ પહેલાના કેજરીવાલ ક્યાં હતા, આજના કેજરીવાલ ક્યાં છે, અને હવે પ્રજાએ એને બતાવી દીધું કે હવે કેજરીવાલ તમે ક્યાં આગળ રહેવાને લાયક છો। ચોક્કસ છે એમનું સ્થાન તિહારની જેલમાં છે અને જેલમાં એ ફરીથી જવાના છે। કેમ કે દિલ્હીની પ્રજા એવું વિચારતી હતી કે રાજનીતિ કરી શકાય, ક્યાંક ને ક્યાંક તમે ખોટું કામ પણ કરો, પરંતુ પ્રજાના તો હિતમાં હોવું જોઈએ। નાનું મોટું શરાબકાંડ કરો, આબકારી નીતિ કરો, એટલે કે ગમે તેટલા ફાયદા કરી આપો દિલ્હીની પ્રજાને, પણ બહેનો અને દીકરીઓ એ જ ચિંતા કરતી હતી કે ભાઈ શરાબ એક જોડે એક બોટલ તમને ફ્રી મળે, આવી નીતિ કરીને તમે તો લોકોનો યુવાધન બગાડ્યું। ચોક્કસ અમને ક્યાંક ફાયદો આપો છો એના કરતાં તો ગેરફાયદો વધારો કરો છો। આખો જ સમાજ આપણો એકદમ એવા રસ્તે જશે કે આવનારા દિવસોની અંદર કે જેને આપણે બહાર નહીં લાવી શકીએ। એટલે આ બધી જ વસ્તુઓનો વિચાર કરીને દિલ્હીની જનતાએ આપણને વોટિંગ કર્યું, ભારતીય જનતા પાર્ટીને જીતાડ્યા અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાથી દિલ્હીની પ્રજામાં એ પણ ફાયદો થયો છે, જે પણ વિકાસલક્ષી યોજનાઓ કેન્દ્રની હતી રાજ્યને આધારિત, આ વિકાસલક્ષી યોજનાઓ આપણે દિલ્હીમાં લાગુ નહોતા કરી શકતા કેમ કે કેજરીવાલ એમાં રોડારૂપ હતા। હવે આવનારા દિવસોની અંદર જે પણ યોજનાઓ
કેન્દ્રની વિકાસલક્ષી રાજ્યને આધારિત છે એ બધી જ યોજનાઓ આ દિલ્હીની પ્રજાને મળશે અને દિલ્હીની પ્રજાની અંદર જે નાની મોટી યોજનાઓ અમે લોકોના પ્રજાના હિત માટે કરી છે એ બધી જ યોજનાઓ કેન્દ્ર સરકારની યોજનાઓ હોય કે રાજ્ય સરકારની જે પણ યોજનાઓ બાકી રહી ગઈ હોય એ બધા જ લાભ હવે આ ડબલ એન્જિન સરકાર સાથે દિલ્હીની જનતા એનો લાભ લઈ શકશે. એટલે આમ જોવા જઈએ તો દિલ્હીની જનતાએ જે પણ કર્યું છે એ દિલ્હીના ઠગને ઠગની જગ્યાએ મૂકી દીધા છે અને દિલ્હીનો જે રાજા છે એને રાજાની કક્ષાએ એટલે કે ભારતીય જનતા પાર્ટીને સ્થાન આપી દીધું છે. ખરેખર પ્રજા પણ ધન્યવાદને અને અભિનંદનને પાત્ર છે. જી બિલકુલ, પરંતુ જે પ્રકારે મુખ્યમંત્રી આતિશીની જીત થઈ છે તેને લઈને તો એવું જ લાગી રહ્યું છે કે દિલ્હીની જનતા આપ પર ભરોસો તો હજી પણ મૂકી જ રહી છે, કારણ કે મુખ્યમંત્રી આતિશી પણ આપના જ કેન્ડિડેટ હતા ને, એટલે વાંધો એમને અરવિંદ કેજરીવાલ સામે પડ્યો. પારસભાઈ શું કહેશો? જી મેડમ, આતિશીજીની જે જીત થઈ છે તે માટે તો તેમને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ આની સાથે સાથે શું હોય છે કે ક્યારેક ક્યારેક અમુક જે મત વિસ્તારો હોય છે ને એની અંદર પક્ષ કરતાં વ્યક્તિની છબી છે ને એ વધારે મહત્ત્વપૂર્ણ બનતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે પર્ટિક્યુલર જે છે કે આતિશીજીની જે છબી જે છે એ વ્યક્તિગત ધોરણે એમના પક્ષ કરતાં વધારે સારી હતી અને એનું આ પરિણામ છે. જો પક્ષના હિસાબે જ આમ આદમી પાર્ટીના હિસાબે જ જો દરેક જણને જીત મળવાની હોત ને તો આજે પરિણામ જે છે ને એ બધા અલગ હોત. પરંતુ આમાં વ્યક્તિગત ઇમેજ જે છે ને એ કામ કરી ગઈ છે અને એ વ્યક્તિગત ઇમેજ જે સાફ સુથરી ઇમેજ હતી એના પરિણામે આતિશી જે છે એ પોતે આજે વિજયી બન્યા છે. અને જે બી ઉમેદવારો જે છે કે જે પર્ટિક્યુલર આમ આદમી પાર્ટીમાં છે એમાં એમ જોઈ શકાય કે છેલ્લા કેટલાય સમયથી વ્યક્તિગત ધોરણે જેમની છબી સૌથી સુંદર હતી કે સૌથી સાફ હતી એ લોકોને પરિણામ સારા મળ્યા છે. અને આનું એક પરિણામ છે કે વ્યક્તિગત છબીના લીધે અમારું પોતાનું અંગત માનવું છે કે વ્યક્તિગત છબીના લીધે આતિશીજી વિજય બન્યા છે. પક્ષના લીધે જો આમ આદમી પાર્ટીના લીધે બન્યા હોત તો તેની અસર જે છે એ પરિણામો ઉપર વધારે સ્પષ્ટ જોવા મળી હોત. જી બિલકુલ. પારસભાઈ, હું તમને ફરી એક પ્રશ્ન પૂછવા માંગીશ કે દિલ્હીની વસ્તીની જો વાત કરીએ ને તો મુસ્લિમ હિસ્સો જે છે ને એ 12.9% છે અને એવું કહેવાય છે કે મુસ્લિમ મતદારો જે છે ને એ કોંગ્રેસની કમિટેડ બેંક ગણાય છે, પરંતુ દિલ્હીમાં કોંગ્રેસનું હજુ સુધી ખાતું નથી ખુલ્યું. ત્યારે શું એવું માની શકાય કે મુસ્લિમ મતદારો જે છે એ પણ કોંગ્રેસથી નારાજ થઈ ગયા છે? જી મેડમ, અમે તુષ્ટિકરણની નીતિ ક્યારે અપનાવતા નથી. પહેલી વાત જ એ છે કે અમે મુસ્લિમોના વોટ અમારા કોંગ્રેસમાં હશે, હિન્દુઓના વોટ નહીં હોય, ક્રિશ્ચનના વોટ હશે કે પારસીઓના નહીં હોય, આ બધી વાતોને ધ્યાનમાં રાખીને અમે ક્યારેય ઇલેક્શન લડતા નથી. અમે ઇલેક્શન લડીએ છીએ એ ફક્ત ને ફક્ત જે પછાત વર્ગ છે, SC ST OBC છે, ગરીબ અને મધ્યમ વર્ગ છે, એ રીતે ધ્યાનમાં રાખીને અમે જે છે એ ઇલેક્શન લડીએ છીએ. અને અમારું જે કેમ્પેન હોય છે તો અમારો જે મેનિફેસ્ટો હોય છે એ બી એ રીતે હોય છે કે તમામ વર્ગોને સ્પર્શતો હોય છે. હા, ચોક્કસપણે કોઈ એક સમુદાયને એમ લાગતું હોય કે આ જે કમિટેડ જે વોટ બેંક છે એ પર્ટિક્યુલર આ પક્ષ જે છે એ અમને વધારે સારી રીતે સાચવી શકશે તો એક અલગ વસ્તુ છે. અને એવું નથી, ઘણા અમારા જેટલા બી ઉમેદવારો ઊભા છે તેમાં જે છે કે એ લઘુમતી જે સમાજ છે એમના વોટ શેર અમને મળ્યા હશે. તમે જે 12%ની વાત કરી તેમાંથી અમને અમુક જે વોટ શેર છે અમને મળ્યો હશે, પરંતુ એ જીતની અંદર કન્વર્ટ નથી થયો કે જીતની અંદર જે છે કે સીટ જે છે એની અંદર અમારે લાવી નથી શક્યા, એ એક અલગ વસ્તુ છે. પરંતુ જે છે કે મુસ્લિમ સમાજનો વોટ અમને મળ્યો કે ના મળ્યો કે હિન્દુ સમાજનો વોટ મળ્યો કે ના મળ્યો એ ચર્ચા અમારા પક્ષમાં ક્યારેય થતી નથી. અમે જે છે કે સમગ્ર દિલ્હીની જનતાને ધ્યાનમાં રાખીને આ ઇલેક્શન લડ્યું છે અને લડતા રહીશું આગામી પૂરા દેશની અંદર. અને એમાં પર્ટિક્યુલર કોઈ એક સમુદાયનો પ્રેમ મળે છે, જો એ એમ સમજતા હોય કે આ જે એક પક્ષ જે છે કે વધારે સારી રીતે અમને સમજી શકે છે તો એ જે છે અમારા માટે એક સારી બાબત છે. અને ચોક્કસપણે એ લોકોએ બી અમને વોટ આપ્યા હશે. હવે એમના જે એરિયાની અંદરના કેટલા વોટ અમને મળ્યા કે ના મળ્યા એ તો જ્યારે વિશ્લેષણ આવશે અને જે વિધાનસભા વાઇઝ જે છે સીટોની ગણતરી જે છે એમાં કયા પક્ષને કેટલા વોટ મળ્યા એનો ચૂંટણી પંચનો અહેવાલ આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે કયા મતદારોના વોટ છે એ કેટલા કોને મળ્યા છે. જે બિલકુલ
કમલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ, જ્યારે મુસ્લિમ મતદારોની જ્યારે વાત થતી હોય તો દિલ્હીમાં 11 બેઠકો એવી છે કે જેમ કે ચાંદની ચોક છે, મટિયા મહેલ છે, બલીમારન, ઓખલા, સીમાપુરી, સિલમપુર, બાબરપુર, આ બધી મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો છે. અને જે પ્રકારે મતદાનની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, વોટ બેંકની જ્યારે વાત કરી રહ્યા છીએ, તો છેલ્લી 2 ચૂંટણીના જે પરિણામો છે ને એમાં મુસ્લિમ વોટરો જે છે એ ભાજપ તરફી વલણ અપનાવી રહ્યા છે. તો શું આ ચૂંટણીમાં પણ મુસ્લિમ વોટ બેંકનો ફાયદો ભાજપને મળશે? ચોક્કસ જે એજ્યુકેટેડ મુસ્લિમ સમાજ છે એ સમજે છે કે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ કદાચ ક્યાંક કોઈ લોકો ગુમરાહ કરે છે છતાં પણ સાચી કઈ છે. કોઈ પણ વ્યક્તિ જો કોઈ કાયદા લઈને આવે તો પ્રજાના એક સમાન કાયદા અને એક સમાન હક મળે, અને એમાંય 53 તલાક જેવો કાયદો અને એ સિવાય જે પણ કામ કર્યું છે એ આ સમાજ સમજે છે. અને તમે જુઓ આજનું પરિણામ જે છે એમાં 12 સીટો જે પ્રભુત્વ ધરાવતી મુસ્લિમ સમાજની છે એમાંથી મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. તો એક જ સમાજે અમને વોટ આપ્યા છે એવું નથી. એટલે જે આદરણીય નરેન્દ્રભાઈ સૂત્રો લઈને ચાલ્યા છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, આ સૌના વિશ્વાસ સાથે અને સૌના પ્રયાસ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. આવનારા દિવસની અંદર આ રાષ્ટ્રને જો વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય અને એટલું જ પણ નહીં, આ રાષ્ટ્રને આ દુનિયામાં મહાસત્તા બનાવવી હોય અથવા વિશ્વગુરુ તરફ આગળ વધારવો હોય તો ચોક્કસ દરેક સમાજનો સાથ અને સહકાર જોઈએ. આ ધર્મ અલગ વસ્તુ છે, પણ અમે હિન્દુત્વની ભાવના લઈને ચાલીએ છીએ એટલે માત્ર વોટ બેંકની રાજનીતિ રીતે ચાલીએ છીએ એવું નહીં સમજવાનું. કોણ લોકો કઈ રીતે વોટ બેંકની રાજનીતિ કરતા હતા એ પ્રજા જાણે છે. છતાં પણ અમે ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મના કારણે કે કોઈ હિન્દુત્વના મુદ્દાના કારણે ભેદભાવ રાખીને આગળ નથી ચાલતા, અને એનું આ પરિણામ દિલ્હીમાં જોઈ રહ્યા છીએ. આ સિવાય મહારાષ્ટ્રના પરિણામની અંદર પણ આ સમાજે અમને સારા એવા વોટ આપ્યા. ઝારખંડ હોય કે બીજા રાજ્ય હોય એ બી તમે જુઓ, ચોક્કસ ક્યાંક ને ક્યાંક અમે લોકોએ ક્યાંક અમારી ક્ષતિ પણ હોય છે, પરંતુ કોઈ પણ સમાજનું ધર્મના નામે વિભાજન થઈને એને નુકસાન થાય એવું અમે કામ કર્યું નથી. ભારતીય જનતા પાર્ટી કર્યું જ નથી. ગયા દિવસોની અંદર જે પણ જે રાષ્ટ્રનીતિ લઈને ચાલ્યા હતા એ રાષ્ટ્રનીતિ લઈને દિલ્હીમાં પણ ચાલ્યા છીએ, અને આવનારા દિવસોને દિલ્હીથી શરૂ કરીને બીજા રાજ્યોની અંદર પણ અમે આ જ નીતિ સાથે ચાલવાના છીએ. ધર્મ એ અમારા માટે ચોક્કસ સર્વોપરી છે. અમારી રાજનીતિની અંદર એ વોટ બેંક ન બને એનું પણ અમે ધ્યાન રાખીએ છીએ, અને આવનારા દિવસોની અંદર સૌનો સાથ અને સૌનો સહકાર સાથે 2047નું જે સ્વપ્ન આદરણીય નરેન્દ્રભાઈએ જોયું છે એના તરફ અમે આગળ વધવાના છીએ. જી બિલકુલ પારસભાઈ, ધર્મના નામે નુકસાનની નીતિ સાથે ભાજપે આ નીતિ અપનાવી નથી, ધર્મના નામે નુકસાનની, પરંતુ આરોપ છે કે ભાજપ હંમેશા ધર્મના નામે રાજનીતિ કરે છે, ધર્મના નામ પર ચૂંટણી લડે છે. આ વિશે આપ શું કહેશો? બેન, એમાં અમારે કોંગ્રેસ પક્ષે તો કશું કહેવાનું ના હોય, કારણ કે જે રીતે મહારાષ્ટ્રની અંદર જે રીતે એ લોકોએ સૂત્ર આપ્યું હતું કે કટેંગે તો બટેંગે, એ રીતનું સૂત્ર એમના જ નેતાઓએ આપ્યું હતું, અને ત્યારબાદ એમના જ સાથી પક્ષોએ આ સૂત્રનો વિરોધ કર્યો હતો, અને તેમને પછી એ સૂત્ર જે છે કે એ બદલવું પડ્યું હતું. તો આ જે છે ધર્મની રાજનીતિ જે છે કે તમે જો ઉત્તર પ્રદેશની અંદર બી તમે જોશો કે જે રીતે આ લઘુમતી કોમો ઉપર જે છે કે જે રીતે અત્યાચાર થઈ રહેલો છે, કે જે રીતે બુલડોઝર નીતિ પર્ટિક્યુલર ફક્ત એક જ ધર્મના અથવા તો કોમના લોકો પ્રત્યે થઈ રહેલી છે. અને આની સાથે સાથે મેં અગાઉ બી મારા ફર્સ્ટ સ્લોટની અંદર બી જે ઉદાહરણ આપ્યું કે તમે જુઓ કે સંસદની અંદર બી હવે તમે જુઓ ને કે એના સ્ટાફને એના અધિકારીઓની અંદર બી છે ને આજે જે છે SC ST OBC અને પછાત વર્ગનું પ્રતિનિધિત્વ 5% બી નથી. એટલે આ જે છે કે અમારે કોંગ્રેસ પક્ષે કહેવાની જરૂરત જ નથી. એ સર્વમાન્ય અને સર્વસ્વીકૃત રીતે આ દેશની અંદર જે છે કે અત્યારે ખુદ જે રીતનું ધાર્મિક વાતાવરણ જે છે કે જે સૌહાર્દ જે છે બગડી રહ્યો છે, કે ખુદ એમના જ ભગીની સંસ્થાના વડાઓ એમ કહી રહ્યા છે કે તમે લોકો જે છે કે એક જે છે કે બહુમતી જે કોમ જે છે કે એની સ્ત્રીઓ 4 બાળકો પેદા કરે, નહીતર તો પછી જે લઘુમતી કોમની સંખ્યા વધી જશે અને પછી આપણે જે છે કે પર્ટિક્યુલર કોઈક એક ધર્મને નુકસાન થશે. તો આવા બધા સ્ટેટમેન્ટો જે છે ને કે એ છે કે આ રીતે આ પર્ટિક્યુલર એક પક્ષ તરફથી આવતા રહ્યા છે. એટલે ચોક્કસપણે આપણો દેશ છે ને બિનસાંપ્રદાયિક દેશ છે, અને બિનસાંપ્રદાયિક દેશની અંદર
દરેક જે છે હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ હોય, પારસી હોય, ક્રિશ્ચન હોય, દરેકને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે અને દરેકને પોતપોતાની રીતિ રિવાજો જે છે જે છે કે એ પાળવાનો અધિકાર છે. હા, એની અંદર ચોક્કસપણે કોઈક તકલીફ હોય, કોઈ ખોટ હોય તો એને સુધારવાની જે છે કે એ પ્રવૃત્તિ ચોક્કસપણે સરકાર તરફથી કે સમાજ તરફથી થવી જોઈએ. પરંતુ જે છે અત્યારે તમે જુઓ કે એક અહેવાલ મુજબ તમે જુઓ કે ધાર્મિક સહિષ્ણુતાની અંદર બી અત્યારે જે રીતે નુકસાન જે પહોંચાડાઈ રહ્યું છે એ ખરેખર દુઃખદ બાબત છે અને આપણે ખરેખર જે છે કે સરકારે એક પહેલ કરવી જોઈએ અને સરકારે અને એમની જે સંસ્થાઓ છે એમણે બી પોતે આગળ આવીને એમ કહેવું જોઈએ કે આ બિનસાંપ્રદાયિક દેશ છે, તમામના હક્કો જે છે એ સરખા જ રહેશે અને એમાં પર્ટિક્યુલર કોઈ એક ધર્મનો હોય ને બીજા ધર્મનો ના હોય તો એમાં કોઈ ભેદભાવ નહીં હોય. તમે જોશો કે ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર જે છે કે પર્ટિક્યુલર એવી વાતો વહેતી થાય છે કે પર્ટિક્યુલર આ હાઈવે ઉપર જાઓ ને આ ધર્મના કોમના લોકોની દુકાન હોય કે આ ધર્મના કે કોમના દુકાનની રેસ્ટોરન્ટ હોય તો જે છે કે ત્યાં આગળ તમારે નહીં ખાવાનું, ત્યાં આગળ તમારે નહીં પીવાનું. હમણાં જ ઉત્તર પ્રદેશ સરકારની અંદર એક જે છે ફતવો બહાર પાડવામાં આવ્યો હતો કે પર્ટિક્યુલર પેલો જે જળયાત્રા કે એ કાઢવામાં આવી હતી તેમાં જે છે કે તમારે ફરજિયાતપણે તમારી દુકાનની અંદર બહાર બોર્ડ પાડવાના, તમે કયા ધર્મના છો એ તમારે લખવાનું ફરજિયાત જે મૂકવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ વાત સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને સુપ્રીમ કોર્ટે જે છે કે આ કાયદો રદ કર્યો હતો. એટલે આજે તમે ધાર્મિક સૌહાર્દની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આજે અત્યારે વાતાવરણ જે બગડી રહ્યું છે કે દરેક વસ્તુની અંદર ધર્મના નામે રાજનીતિ કરવી એ યોગ્ય નથી. હા, હેલ્થી રાજનીતિ હોય ને તો એની અંદર કોઈ વાંધો નથી, પરંતુ કોઈ એક ધર્મને ટાર્ગેટ કરીને અથવા તો બીજા કોઈ એક ધર્મને નીચાપણું બતાવીને આપણે જો સત્તા મેળવીએ ને તો એ સત્તા જે છે ને એ ખરેખર ખોટી વાત છે. જી બિલકુલ કમલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે યમુનાનો મુદ્દો જે પ્રકારે ઉઠ્યો હતો, પાણીના પ્રશ્નો જે દિલ્હીમાં ઊભા થયા હતા, સ્વાતિ માલીવાલનો પણ વચ્ચે કેસ આવ્યો, આ બધા જે ફેક્ટર છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને ફાયદો અપાવી ગયો? જો ભાજપને ફાયદો અપાવી ગયો કે નહીં, પરંતુ આપનો ચહેરો એના અરીસાની અંદર કઈ રીતનો હતો એ બતાવી ગયો, એ ચોક્કસ છે. આપે કીધું હતું કંઈક જુદું અને કર્યું કંઈક જુદું. ચોક્કસ શીલા દીક્ષિતજીને પણ સારા કેવડાવે એવી 10 વર્ષની રાજનીતિ ચોક્કસ આપે કરી. આપ કેજરીવાલે લોકપાલની વાત કરી પહેલા અને પછી એમણે જ એવું કીધું કે કોઈ પણ વ્યક્તિ જો સત્તા માટે કંઈ પણ કરે અથવા તો ક્યાંક કરે તો એને તમારે આમ કરવું અને પોતે સત્તા મેળવી લીધી. એ સત્તા મેળવ્યા પછી એક પણ વાત ક્યાંક રેવડી વેચવાની વાત કરી, અમે વિરોધ પણ કર્યો, પરંતુ રેવડીના કારણે પ્રજામાં એવું હોતું જ નથી કે રેવડી મળે એટલે પ્રજા એમને વોટ આપી દે, પરંતુ રેવડીની સાથે સાથે એ આ રાષ્ટ્રનું કે ક્યાંક રાજ્યનું કે પ્રજાનું ક્યાંક અહિત કરી રહ્યા છે કે નહીં એ પણ જોતા હોય છે. હવે તમે વિચાર કરો, એક પણ મુદ્દો એમણે છોડ્યો નહોતો કે જે કીધું હોય એના કરતાં વિપરીત કર્યું હોય. ચોક્કસ ક્યાંક ને ક્યાંક એમણે મોહલ્લા ક્લિનિકની વાત કરી તો પણ અમે જોયું કે મોહલ્લા ક્લિનિકની અંદર 10% કદાચ સારી ક્લિનિકો બનાવ્યા, પણ 90% તો જે રંગરોગાન કર્યા અને 35 લાખ ખર્ચવાને બદલે 35 કરોડ રૂપિયા તો એમાં જાહેરાતમાં ખર્ચી નાખ્યા, પ્રચાર પ્રસારમાં ખર્ચી નાખ્યા. એટલે પ્રજાનું તો અહિત કર્યું. એટલે જ્યાં જે કરવાનું હતું એ ન કર્યું, એનો પ્રચાર પ્રસાર કર્યો. લોકો કદાચ નાને મોટી એમની વાતોમાં પણ આવી ગયા, પરંતુ છેલ્લે તો જે સત્ય હોય છે સત્ય રહેતું હોય છે. અને આવનારા દિવસોની અંદર પણ જો ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક વચનો કર્યા છે, બીજા રાજ્યોમાં પણ વચનો કર્યા છે, જો એ પરિપૂર્ણ ન કરે તો ચોક્કસ પ્રજામાંથી વિશ્વાસ ગુમાવે. પરંતુ ઉત્તર ક્યાંય પણ નાનું મોટું ઇલેક્શન હોય તો ભારતીય જનતા પાર્ટી એ જીતતું હોય છે. અને ગુજરાતની અંદર તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે. તમે કેટલી બધી સીટો અમે બિનહરીફ મેળવી છે. તો આ બધી જ વસ્તુ જોઈ રહ્યા છે કે ગુજરાતથી શરૂ કરેલી જે યાત્રા છે ભારતીય જનતા પાર્ટીએ આ દેશને સર કરીને આ રાષ્ટ્રને આપણા એવા ભારત માતાને એવા કરકમલોના અંદર અર્પણ કરવું કે આ રાષ્ટ્ર મહાસત્તા બને, એ જે સપને સેવ્યું છે એના તરફ અમે આગળ વધી રહ્યા છીએ. હવે મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ હતી એ ચોક્કસ છે, કોંગ્રેસ જાણે છે છતાં બોલતી નથી. અમે કોઈ ધર્મની વાત કરીએ છીએ તો અમને કટ્ટરવાદ કહે છે. તો આ કટ્ટરવાદ ઉપર તો કોંગ્રેસે સૌથી મોટી ભૂલ કરી કે ધર્મના નામે તો આ દેશના બે ભાગલા પડાયા. તો એ વસ્તુ જાતિના કારણે તો થયું હતું,
તો એમણે જે કર્યું હતું એ જોયું છે લોકોએ. એમણે અડધી રાતે પણ સુપ્રીમ કોર્ટના દ્વાર કેમ ખખડાયા હતા એ પણ જોયું છે. એમણે આતંકવાદીઓને બિરયાની ક્યારે આપી હતી એ પણ પ્રજા જોવે છે. એટલે કોંગ્રેસ ભલે ગમે તે કહેતી હોય, પરંતુ વોટ બેંકની રાજનીતિમાં કોંગ્રેસે ક્યાંય હિન્દુ ધર્મનું અબજસ થતો હોય એ ક્યાંય જોયો નહીં, ક્યાંય વિચાર કર્યો નહીં, એનો ક્યાંય અંશ પણ એમણે આવવા ના દીધો. અને ક્યાંય પણ નાની મોટી વાત લો તો બસ આ મુસ્લિમ સમાજને નુકસાન થાય છે, ઇસ્લામને નુકસાન થાય છે, આ બધી વાત લઈને લોકોની વચ્ચે ગયા છે અને વોટ બેંકને પંપારવાની કોશિશ કરી છે. પ્રજા પણ જાણે છે અને આપણે સૌ પણ જાણીએ છીએ. જે પણ કામો કર્યા છે એ અત્યાર સુધીના આ જ થયા છે. અને મુસ્લિમને ખુશ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જઈને કાયદા પણ બદલ્યા છે. એટલે આ બધી જ વસ્તુ કોંગ્રેસે કરી છે અને લોકો જાણે છે. હવે આટલા વર્ષોથી જ્યારે કોંગ્રેસનો ચહેરો નકાબ ઉતરી ગયો હોય ત્યારે એ એમ કે હવે ધર્મની રાજનીતિ ન કરવી જોઈએ, કે જાતનાત નહીં અથવા તો આ ના કરવી જોઈએ, કે કોઈ એક વોટ બેંકની વાત ન કરવી જોઈએ. અરે ભાઈ, અમે તો ગર્વ સાથે કહીએ છીએ કે હિન્દુત્વની રાજનીતિ સાથે અને ધર્મની રાજનીતિ સાથે અમે આગળ વધીએ છીએ અને પ્રજાનું સમર્થન મળે છે. પરંતુ એમાં એવું નથી કે એક જ ધર્મ એટલે અમારા માટે એવું નથી કે આને નહીં આપવાનું ને આને આપવાનું. સૌનો સાથ ને સૌનો વિકાસ. પ્રજાના હિતની અંદર જે રાજનીતિ કરીએ છીએ, છેવાડાનો માનવી, દલિત હોય, મુસ્લિમ હોય, કોઈ પણ ધર્મનો હોય, પણ એને લાભ મળવો જ જોઈએ. ધારો કે આયુષ્માન યોજના હોય તો એ લોકોને પણ એટલો જ લાભ મળવો જોઈએ. કોઈ પણ યોજના લઈને અમે આગળ ચાલીએ તો દરેક ધર્મના લોકોને એનો લાભ મળવો જ જોઈએ. ધર્મના આધારે કે નાત જાતના આધારે ભેદભાવ થાય એ અમે સ્વીકારતા નથી અને એવો જ અમારો એજન્ડા હોય છે. પ્રજા બી એ જ કારણે અમને સમર્થન કરતી હોય છે. ક્યાંક અમારી ત્રુટિ હોય તો અમે સ્વીકારતા હોઈએ છીએ, પરંતુ પ્રજા જોઈ રહી છે કે આવનારા દિવસોની અંદર કોના સાથે રહેવાથી આ રાષ્ટ્રનું હિત થવાનું છે અને રાષ્ટ્રના હિતની સાથે સાથે પોતાના રાજ્યનું પણ હિત થવાનું છે. જી બિલકુલ. પારસભાઈ, તમે આપણે કહી રહ્યા હતા કે ભાજપનું કટેંગે તો બટેંગે, આ વાત પર તમે પોતાની વાત મૂકી, પરંતુ અહીં તો આરોપ તમારા પર પણ લાગી રહ્યો છે કે ધર્મના નામે કોંગ્રેસે ભાગલા પડાવ્યા. જી મેડમ, થોડાક ઉદાહરણ આપું જેથી કરીને આપને પિક્ચર ક્લિયર થાય ને જનતાને બી પિક્ચર ક્લિયર થાય. 1999ની અંદર લાહોરની બસ યાત્રા કરી હતી ને, ત્યારે તત્કાલીન વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીજી છે ને, એ પ્રધાનમંડળ સાથે લઈ અને પાકિસ્તાન લાહોર બસ યાત્રા કરવા કોણ ગયું હતું? 2013ની જે વાત છે કે માનનીય આપણા જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે છે એ વગર આમંત્રણે પરવેઝ મુશર્રફને મળવા ગયા હતા અને એમની માતાને સાલ ઓઢાડી હતી ને ત્યાં આગળ બિરયાની ખાવા કોણ ગયું હતું? કોંગ્રેસનો તો એક કે ગયો જ નહોતો, ભાજપનો જ ગયો હતો. અને 2019ની અંદર જ્યારે કાશ્મીરની અંદર આતંકવાદી હુમલો થયો અને RDX જે છે એનાથી જે છે કે ત્યાંથી 40થી વધારે જવાનોને ફૂંકી મારવામાં આવ્યા, ત્યારે આ લોકો જે છે કે એ બી નથી શોધી શક્યા જે 2025 થયું કે RDX છે કે ક્યાંથી આવ્યું હતું ને કઈ રીતે થયું. કાશ્મીરની હાલત જે રીતે દિવસે દિવસે બદતર થઈ રહી છે. કાશ્મીરની વાત છોડો, એમણે મણિપુરની અંદર બીજું કાશ્મીર ઊભું કરી દીધું છે. મણિપુરની અંદર અત્યારે આપણે તમે જુઓ કે કેટલાય દિવસો ઇન્ટરનેટ બંધ રહે છે. ત્યાંના સમુદાયના લોકો જે છે, ત્યાંની સ્ત્રીઓને જે છે કે જાહેરમાં ગોળી મારી દેવામાં આવે છે. એટલે કાશ્મીરની અંદર સ્થિતિ સુધારવાના બદલે એ લોકોએ મણિપુરને જે છે એ કાશ્મીર બનાવી દીધું. હવે આ લોકો જે છે કે બે મોઢાની વાત કરો છો, હમણાં જ જે છે પાકિસ્તાનની અંદર જે રીતે દેવામાં ડૂબી ગયું હતું તો તેમને અનાજ મોકલવાની વાત અને વસુધૈવ કુટુંબકમની વાત કરવા કોણ ગયું હતું? ભાજપના નેતાઓ જ ગયા હતા ને. એ લોકોએ જ કીધું હતું કે આ તો આપણું પડોશી દેશ છે, બરાબર છે, એમને તો આપણે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે એમને અનાજ આપવું જોઈએ, એમને મદદ કરવી જોઈએ. કોંગ્રેસે તો નહોતું કીધું. તો બરાબર છે કે આ તમારી નીતિ. અને જે લોકો તો જન્મ્યા જ નહોતા 1947માં, જેમનો જન્મ જ નહોતો થયો, એ લોકો કઈ રીતે વાત કરી શકે કે 1947માં જે છે કે કોંગ્રેસે ભાગલા પડાવ્યા હતા? બરાબર છે, એ વખતે પરિસ્થિતિ શું હતી એ એમને ક્યાં ખબર જ હતી. એમનો જે છે પક્ષનો એકનો જે હતો કે જનસંઘની જે છે એકે વ્યક્તિ શહીદ થયો હતો ભારત દેશને જે આઝાદ કરવામાં, એમને વાતની ખબર જ નથી. એ લોકોએ તો માફીવીર હતા એ વખતે કે અંગ્રેજોના ખોળામાં જઈને બેસી ગયા હતા. બરાબર છે, એમની જે છે કે પેન્શન ઉપર નપતા હતા. એ બરાબર છે. આજે તમે જુઓ કે સ્વામી વિવેકાનંદ છે કે બરાબર છે કે જવાહરલાલ નહેરુજી છે, ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, બરાબર છે, જમશેદજી ટાટા છે, બધા કયા પક્ષના હતા? કોંગ્રેસ પક્ષના હતા. એમણે પોતાનું લોહી રેડ્યું હતું. એ લોકો જે છે કે 15, 20 વર્ષ, 25 વર્ષ જેલમાં રહ્યા હતા. એમણે આઝાદીની અંદર, ચળવળની અંદર, આંદોલનની અંદર પોતે ભાગ લીધો હતો. 1947માં ભાજપ જે છે કોંગ્રેસે જે છે કે એમને ભારત દેશને આઝાદી અપાવી હતી. બરાબર છે. જનસંઘ તો એ વખતે તો ક્યાંય પિક્ચરમાં નહોતું. એમનો જન્મ જ 1970માં થયો. તેમને ક્યાંથી ખબર કે એ વખતે પરિસ્થિતિ શું હતી અને શા માટે ભાગલા કરવામાં આવ્યા?
અરે અહીંયા અમારી આર્યન લેડી જે છે કે ઇન્દિરા ગાંધીજીએ પાકિસ્તાન સાથે જે છે 2 વાર છે યુદ્ધ જીત્યા અને એક જ કટકે બાંગ્લાદેશને અલગ કરી દીધું ને, આ તાકાત જે છે ને કોંગ્રેસની સરકારની હતી. અને અત્યારે તો ચીન જે છે એ જે છે હિમાચલ પ્રદેશના બીજી જે બાજુથી અરુણાચલ પ્રદેશ પાસેથી જમીન જે પચાવી પાડી છે. ખુદ વૈશ્વિક સ્તરે અમેરિકાને બધા લોકો નકશા જે છે એ જાહેર કરીને એમ કહે છે કે આ જમીન જે ભારતની પચાવી પાડી છે. તો એ આપણા પ્રધાનમંત્રી શ્રી હજુ નથી માનતા કે ચીને જે છે કે ભારતની જમીન પચાવી પાડી છે. કઈ વિદેશ નીતિની વાત કરો છો? હમણાં તમે જે છે કે જે 104 ભારતીયોને હથકડી પહેરાવી અને અહીંયા આગળ જે છે કે પાછા મોકલી દીધા આતંકવાદીઓ, એમ કઈ વિદેશ નીતિને કયા તમે વૈશ્વિક ગુરુની વાત કરો છો? હંડર ઇન્ડેક્સમાં 123મો નંબર છે ભારતનો. તમે કયા વિકાસની વાત કરો છો? 80 કરોડ જનતાને તમે અનાજ મફતમાં આપો છો, કયા વિકાસની વાત કરો છો? 2014માં ડોલર જે છે એ 58 ને 60 રૂપિયા હતો, અત્યારે 87 રૂપિયા ડોલર થઈ ગયો છે. કયા વિકાસની આ ભાજપ સરકાર વાત કરે છે? રેવડીની વાત કરે છે. એ લોકો જ્યારે 500 રૂપિયામાં ગેસનો બાટલો આપે, એ લોકો મફત વીજળી આપવાની વાત કરે, એ લોકો મહિલાઓને જે છે કે લાડલી યોજનાને જાહેર કરે, તો એમની યોજનાઓ છે એ લોકોના જે છે કે સહાય માટેની હોય અને બીજો પક્ષ જ્યારે જે છે એ જાહેરાતો કરે તો કે એ તો રેવડી બાટે છે. એટલે આવા ડબલ સ્ટાન્ડર્ડ કોના છે ને બેન, એ તો દુનિયા જાણે છે અને દેશ બી જાણે છે. હા, ચોક્કસ પણ એ વાત કહું કે અત્યારે એમનો છે ને સૂર્ય તપતા ઉપર છે, બરાબર. એક વખતે કોંગ્રેસ બી હતું, 135 વર્ષ જૂનો પક્ષ છે, બરાબર. એ છેલ્લા 30 વર્ષથી છે ને ગુજરાતની અંદર બી સત્તામાં નથી ને, તોય આ પક્ષના કાર્યકરો એટલા અડીખમ છે. અને દેશની અંદર બી તમે જુઓ ને કે આજે 10-15 વર્ષથી સત્તામાં નથી ને, તોય કોંગ્રેસનો કાર્યકર એટલો અડીખમ છે. અને જ્યાં અન્યાય થતો હોય ને બેન, જે છે ને રાજ તો રાજા રાવણનું બી નહોતું ટક્યું. અને જે અભિમાન કરતો હોય ને, બરાબર, એ લંકા જે છે ને સોનાની હતી ને, અને એ બી જ્યારે છે ને એમનો સૂર્ય તપતો હતો ને ત્યારે બી રાજા રાવણને બી એટલું જ અભિમાન હતું કે મને કોઈ હરાઈ નહીં શકે, બરાબર છે. પરંતુ જે છે કે એમને બી જે છે ને એમનો પોતાનો ખરાબ સમય જોવાનો આવ્યો. અત્યારે અમારો થોડોક ખરાબ સમય ચાલી રહ્યો છે, ચોક્કસપણે સ્વીકારીએ છીએ કે કોંગ્રેસ જે છે કે અત્યારે દરેક જે છે કે અમુક જે સ્ટેટની અંદર અથવા તો લોકસભાની અંદર જે રીતે અમે એટલું જે પરફોર્મન્સ નથી કરી શક્યા, પરંતુ સમય કોઈનો એક સાથે રહેતો નથી. દુનિયા અને દેશ જે છે બધું જ જુએ છે, ત્યાંના લોકો બી જુએ છે. પરંતુ અત્યારે એ લોકો જીતેલા છે એટલે આ બધી વાત છે અસ્થાને છે. પરંતુ આ સાથે બી આપને સાથે એક વાત કહું છું કે કોંગ્રેસ પક્ષ જે છે અને એના કાર્યકર્તાઓ છે અને એના નેતાઓ છે એટલા જ હજુ અડીખમ છે બેન. અને એ જે છે કે પોતે વિપક્ષ તરીકે મજબૂત રહેશે, લોકસભામાં બી રહેશે અને જે પોતપોતાના ક્ષેત્રો છે એની અંદર બી વધારે મજબૂતાઈથી પોતાનો પક્ષ રાખીને ફરીથી આગળ આવશે. અમે હાર્યા છે, મર્યા નથી બેન. અમે હાર્યા છે, મર્યા નથી. અને રાજનીતિની અંદર હારવાનું અને જીતવાનું તો ચાલતું રહે છે. આજે અમે હાર્યા છે, કાલે એ લોકો હારશે, બરાબર છે. એટલે આ પરિસ્થિતિ અમે બી આજે જુઓ, ઝારખંડમાં બી અમારી સત્તા છે, કર્ણાટકની અંદર અમારી સત્તા છે, હિમાચલ પ્રદેશની અંદર અમારી સત્તા છે, સાઉથના રાજ્યોની અંદર બી હજુ જે છે કે કોંગ્રેસ છે કે એ પોતે સારું પરફોર્મન્સ કરી રહી છે. એટલે એવું નથી કે તમે જે છે કે આજે બહુ દુનિયાના બહુ મોટા મહાન વ્યક્તિ થઈ ગયા. કારણ કે મેં અગાઉ જેમ કીધું ને કે તમે જ્યારે એમ ઘમંડમાં રાજતા થાવ ને કે સમગ્ર ભારત દેશની અંદર અમારું જ રાજ ચાલશે ને અમે કહેશું એમ જ કરીશું, સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીશું, તો એ સમય જે છે એ બતાવશે. અને એટલી જ તાકાતથી ને એટલા જ ઉત્સાહથી અમે જે છે આગામી જે બિહારનું ઇલેક્શન છે ડિસેમ્બરમાં, એની અંદર ફરીથી કમબેક કરીશું. જી મેડમ. જી બિલકુલ, પરિણામો જાહેર થઈ રહ્યા છે, હજુ પણ ઘણા સીટોના પરિણામ બાકી છે. જે પરિણામ આવશે એ અમે આપના સુધી પહોંચાડતા રહીશું સતત ને સતત. પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. ચૂંટણીના પરિણામો એક પછી એક સીટ પર જાહેર થઈ રહ્યા છે. ક્યાંક આપને ઝટકો મળી રહ્યો છે તો ક્યાંક આપને જંગી જીત પણ મળી છે. દિલ્હીમાં આપને જે સૌથી મોટો ઝટકો મળ્યો છે એ ઝટકો એ છે કે દિલ્હીના અરવિંદ કેજરીવાલ માત્ર 3000 મતથી હારી ચૂક્યા છે. દિલ્હી ચૂંટણીમાં સત્યેન્દ્ર જૈનની પણ હાર થઈ છે. આ સાથે મનીષ સિસોદિયા પણ હાર્યા છે. કેજરીવાલ સિસોદિયા બાદ સત્યેન્દ્ર જૈનની પણ આ હાર થઈ છે. તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની જંગી જીત થઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ચૂંટણીમાં બાજી મારી છે. કાલકાજી સીટ પરથી તેઓ ચૂંટણી લડી રહ્યા હતા. 989 મતથી તેઓ આ જીત મેળવી ચૂક્યા છે. તો સામે બીજી તરફ કેજરીવાલ 3000 મતથી તેઓ હારી ચૂક્યા છે. ત્યારે પરિણામો એક પછી એક જાહેર થઈ રહ્યા છે. પરિણામો અમે આપને સતત બતાવતા રહ્યા છીએ. ત્યારે હવે પરિણામો હજુ ઘણી સીટોના બાકી છે. ચર્ચાને આપણે આગળ વધારીશું. કમલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે વિરામ પહેલા જ્યારે
તો એક તરફ અરવિંદ કેજરીવાલ હાર્યા છે તો બીજી તરફ ભાજપના પ્રવેશ વર્માની જીત થઈ છે, ત્યારે આ જીત બાદ પ્રવેશ વર્માનું નિવેદન સામે આવ્યું છે। તો આવો સાંભળીએ પ્રવેશ વર્માનું આ જીત માટે શું કહેવું છે। हमें उनका 10 साल से साथ नहीं मिल पा रहा था, दिल्ली में कोई काम नहीं हो पा रहा था, मगर ये जो सरकार बन रही है दिल्ली में, ये प्रधानमंत्री जी के विजन को दिल्ली में लेके आएगी। तो मैं प्रधानमंत्री जी का धन्यवाद करता हूँ कि उन्होंने अपना समय दिया और मैं ये जीत का श्रेय प्रधानमंत्री नरेंद्र मोदी जी को मैं दिल्ली की जनता का बहुत बहुत एक बार फिर से धन्यवाद करता हूँ। और ये जीत ये प्रधानमंत्री नरेंद्र मोदी जी की जीत है, ये सभी दिल्ली वासियों की जीत। તો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની હાર થઈ છે તો સામે ભાજપના પ્રવેશ વર્માની જીત થઈ છે। પ્રવેશ વર્માએ આ જીત માટે ભાજપનો અને જનતાનો આભાર માન્યો છે। 3000 મતથી અરવિંદ કેજરીવાલ હારી ચૂક્યા છે। આ સાથે જ મનીષ સિસોદિયા પણ 572 મતથી હારી ચૂક્યા છે। તો બીજી તરફ મુખ્યમંત્રી આતિશીની જીત થઈ છે। ત્યારે ચર્ચાને આપણે આગળ વધારીશું। અરવિંદ કેજરીવાલ જે હારી ચૂક્યા છે, કહેવાતું હતું કે અરવિંદ કેજરીવાલ એ દિલ્હીના લોકપ્રિય નેતા છે, મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। હાલ તેઓ મુખ્યમંત્રી પદ પરથી દૂર હતા, તેમની જગ્યાએ આતિશીને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું હતું। મનીષ સિસોદિયા માટે પણ કહેવાતું હતું કે જીત મેળવી શકશે, પરંતુ જે પરિણામો સામે આવ્યા છે તે ત્રણેયના પરિણામો, આ ત્રણ મોટા નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સાથે જ સત્યેન્દ્ર જૈન, આ ત્રણેય નેતાઓ કે જે જેલ ભોગવી ચૂક્યા છે, ત્રણેયની પર મોટા કેસના આરોપ હતા। ત્યારે આ ત્રણેય નેતાઓને લઈને એવું મનાતું હતું કે તેઓ ચૂંટણી જીતશે, પરંતુ પરિણામો જે આવ્યા છે તેમાં ત્રણેય મોટા નેતાઓના હાર જે સામે આવી છે। ત્યારે આ ચર્ચાને હવે આપણે આગળ વધારીશું। કમલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આપ પાર્ટીના જે ત્રણ મોટા ચહેરા ગણાતા હતા, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન, આ ત્રણેયને જે હાર મળી છે, સામે એક એવી પણ વાત હવે ઊભી થઈ છે કે ત્રણેય જેલ ભોગવી ચૂક્યા છે। તો આ જેલ ભોગવવું એ એમની હારનું એક કારણ બન્યું? ચોક્કસ પ્રજા પણ જાણતી હતી કે જો આ લોકો જીતશે, એ લોકો જ કહેતા હતા કે અમને જીતાડશો તો હું ડેપ્યુટી સીએમ બનીશ, અમને જીતાડશો તો હું સીએમ બનીશ, અથવા તો હું આમ કરીશ, અને તમે અમને સર્ટિફિકેટ આપો કે અમે કટ્ટર ઈમાનદાર છે। તો પ્રજાએ તો એમનું સ્થાન દેખાડી દીધું કે તમે કટ્ટર ઈમાનદાર નથી, અને તમે આ પ્રજાના આંખમાં ધૂળ નાખવાની કોશિશ કરી, અને એના કારણે તમે જે પણ કામ કર્યું એના કારણે તમારું જે સ્થાન હતું તિહાર જેલ, એ ફરીથી એમને ત્યાં આગળ બતાવી દીધું છે। અને આવનારા દિવસોનો એમનો યોગ પણ છે તિહાર જેલમાં જવાનો, અને એ તો એ રીતે એમને જે રીતે કાયદો હશે એ કાયદાની રીતે એમનું કામ થશે અને એમને સજા મળશે। એની પહેલાં કોંગ્રેસના મિત્ર જોડે વાત કરતી હતી કે કોંગ્રેસના મિત્રો તો અમારા જે નેતાઓ છે એ હાર્યા છે પણ મર્યા નથી, પરંતુ આ ચૂંટણીની અંદર જો કોંગ્રેસ ક્યાં છે, આ બધી જ વાતો જો કોંગ્રેસના મિત્રોની સાચી હોય ને મોટી મોટી બડાંગો કરી હમણે 10-15 મિનિટ સુધી બોલ્યા એ કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ, હું એમને એમ કહું છું કે સાહેબ, શાસ્ત્રમાં એવું કીધું છે, આ ચૂંટણીની અંદર શાસ્ત્રમાં કીધેલું એક વાક્ય મને યાદ આવે છે કે તમને તો મોક્ષ મળી ગયો, એવો મોક્ષ મળી ગયો મર્યા પછીનો મોક્ષ। ન તો તમને કોઈ જીતવાની ચિંતા હતી આમાં, ન તો કોઈ હારવાનો ગમ છે, અને આ ન તો ચિંતા જીતવાની, ન તો ગમ હારવાનો, એટલે મોક્ષ સિવાય બીજો કોઈ શબ્દ મને યોગ્ય લાગતો નથી। એટલે તમને મોક્ષ મળી ગયો છે, અને એ તમારા કર્મનું ફળ છે સાહેબ। તમે જે કર્મો કર્યા છે એને પ્રજા સારી રીતે જાણે છે। ભારતીય જનતા પાર્ટી હજુ પણ કહે છે કોઈને હારવા માટે અમે આ ચૂંટણીના મેદાનમાં આવતા જ નથી, પણ પ્રજાના હિતોને જીતાડવા માટે અમે ચૂંટણીના મેદાનમાં આવતા આવીએ છીએ, અને પ્રજાના હિત જ્યાં સુધી સચવાયેલા હોય છે ત્યાં સુધી અમે સતત ઝઝૂમતા રહીએ છીએ। ચોક્કસ ઘણી બધી જૂની વાતો કરી, કદાચ જૂની વાતો કોંગ્રેસના ફેવરની હતી એવી એમણે વાત કરી કે અમે આમ છે પણ બધી જ વાતો એમના નેગેટિવ હતી, કેમ કે દિલ્હીની જનતાએ બતાવી દીધું, જો આટલું બધું જ કર્યું હોત તો દિલ્હીની જનતાએ એમને કેટલી સીટો આપી હોત, કેમ કે 10 વર્ષ પહેલા તો દિલ્હીની અંદર શીલાજીનું દીક્ષિતનું રાજ હતું, અને એમણે, હું પણ સ્વીકારું છું કે ચોક્કસ આમ આદમી પાર્ટીએ જે કામો કર્યા હતા એના કરતાં તો શીલા દીક્ષિતજીએ દિલ્હીમાં સારા કામો કર્યા હતા, અને એ આપણે જસનો પોટલો એમને આપીએ જ છીએ। તો શા માટે ફરીથી ભારતીય જનતા પાર્ટી ત્યાં સરકાર બનાવી, ત્યાં તો ફરીથી કોંગ્રેસે સરકાર બનાવવી જોઈએ, કેમ કે એનો અનુભવ છે, એમને સારા કામો કરેલા છે, પ્રજાના દિલમાં વસેલા છે, તો પણ એમને સીટો ન મળી।
એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક પ્રજા ઓળખે છે. પ્રજા જ પોતાનો આમાં કોઈ અમે ભારતીય જનતા પાર્ટીએ કંઈ કોંગ્રેસને હરાઈ છે એવું નથી. અમે ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીને હરાઈ છે એવું નથી. પ્રજાએ એમના કરતૂતો જોઈને એમને હરાયા છે અને પ્રજાએ અમને આશીર્વાદ આપ્યા છે. ચોક્કસ આવનારા દિવસોની અંદરથી આમાંથી બોધપાઠ પણ લેવાનો છે. જે તમે બહુ વાતો કરો છો કે આમ છે ને તેમ છે, અમે આમ કર્યું ને અમે આમ કર્યું, તો અમે તો મૈત્રી ભાવથી ક્યાંક ને ક્યાંક કોકની સાથે હાથ લંબાયો હતો, પરંતુ અમને તો દગો જ મળ્યો. પણ એ તો પારકા હતા ને દગો મળ્યો. અમને તો જે પોતાના અહીંયા આગળ હોય છે એમનો પણ દગો મળતો હોય છે. અમે જોતા હોઈએ છીએ રાત દિવસ કે કંઈ પણ સારું કામ કરીએ તો સામેથી દગો જ મળતો હોય છે. અમે સર્જિકલ સ્ટ્રાઇક કરીએ તો એના પણ પુરાવા માંગતા હોય છે. એટલે સારું કામ કરવું ત્યાં તો દગો મળે છે, પણ પારકા અને પોતાનામાં અમે ભેદ સમજીએ છીએ. પોતાના જ જો આપણા રાષ્ટ્રને બદનામ કરવા માટે બીજા રાષ્ટ્ર જોડે જોડીને આદરણીય નરેન્દ્રભાઈને કેવી રીતે હરાવવા, આ દેશની અંદર રાષ્ટ્રનીતિને કેવી રીતે તોડી નાખવી, એ બધા જ જો કાવતરાઓ કોણ કરી રહ્યું છે ભાઈ? રાષ્ટ્રના અપરાધીઓ જોડે કોણ મળી રહ્યું છે એ લોકો જાણે છે. અને જે પણ કામો કર્યા છે એનું આ પ્રજા ફળ આપી રહી છે. જો અમે પણ ખરાબ કામ કરીશું તો આવનારા દિવસોમાં અમે સમજીએ છીએ કે અમારા દિવસો, તમે કહો છો એ વાત સાચી વાત છે કે કોઈ પણ એવું રાજનીતિની વસ્તુનો નિશ્ચિત નથી હોતી કે વર્ષોના વર્ષો સુધી અમે કામ કરીએ, પરંતુ અમે જે 2047 સુધી જે પણ એજન્ડા લઈને ચાલ્યા છીએ, આ કદાચ 2047માં આપણે જીવિત પણ હોઈએ ન પણ હોઈએ, પરંતુ જે કામો લઈને ચાલ્યા છીએ એ રાષ્ટ્રના નિર્માણનું કામ અમે નહીં તો અમારી નવી પેઢી પણ આ કામ કરશે. અને કરતા કરતા પ્રજાના હિતના કામો કરતા કરતા જેમ કોંગ્રેસને મોક્ષ મળી ગયો છે એમ અમને પણ મોક્ષ મળી જશે. જી બિલકુલ. શીલા દીક્ષિતની જ્યારે વાત નીકળી છે ત્યારે પારસભાઈ હું તમને પૂછવા માંગીશ કે શીલા દીક્ષિત કે જે 3 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને આ વખતે તેમના પુત્ર સંદીપ દીક્ષિત ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે જે પરિણામો સામે આવ્યા છે ત્યારે જનતાએ શીલા દીક્ષિતે જે કામ કર્યા હતા, હમણાં જેમ કમલેશભાઈએ જણાવ્યું કે એમણે ખૂબ સારા કામ કર્યા હતા, પરંતુ જનતાએ એ સારા કામને પણ નકાર્યા કારણ કે કોંગ્રેસને તેમને પસંદ નથી કરી અને ન આપને પસંદ કરી. તો ચૂક ક્યાં રહી ગઈ? બેન, આમાં એવું હોય છે કે પર્ટિક્યુલર રાજકારણની અંદર એવું હોય છે કે કોઈ એક વ્યક્તિએ કે અથવા એક પર્ટિક્યુલર લેડીએ કોઈ સારા કામ કર્યા હોય. શીલા દીક્ષિતજીએ ચોક્કસપણે દિલ્હીની અંદર સારા કામો કર્યા હતા અને જે છે કે એના ફળ જે છે કે આમ આદમી પાર્ટીએ છેલ્લા 10 વર્ષ દરમિયાન ચાખ્યા. આપણે સોશિયલ મીડિયા થ્રુ બી ઘણી બધી જે છે કે બાઇટ્સ જોઈ હતી કે ત્યાંની જનતા જ એમ કહેતી હતી કે આ તો જે છેલ્લા 15 વર્ષ દરમિયાન શીલા દીક્ષિતજીએ જે રોડ રસ્તા ગટર પાણી જે અથવા તો ફ્લાયઓવરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપમેન્ટ કર્યું હતું એના ફળ જે છે અત્યારે અમે જે છે કે એ લઈ રહ્યા છે. હવે એમના તમે એમ વાત કરો છો કે એમના પુત્રની વાત કરી કે એમને જે છે કે આશીર્વાદ નથી મળ્યો, તો પર્ટિક્યુલર એવું નથી કે શીલા દીક્ષિતજીને જે છે કે જનતાનો પ્રેમ મળ્યો છે તો પછી આગળની પેઢીમાં બી એ વસ્તુ જે છે કે એ ધપી શકાય. એવા અનેક રાજકારણની અંદર ઉદાહરણ છે કે તમે જુઓ કે પર્ટિક્યુલર એક વ્યક્તિ પોતે ધારાસભ્ય હોય અથવા તો સંસદ સભ્ય હોય અને એમના પુત્રો ફરીથી પોલિટિક્સમાં આવ્યા હોય તો એમને એટલી સફળતા ના મળી હોય. એવા અનેક ઉદાહરણો આપણા રાજકારણની અંદર છે. અને આપે જે ચોક્કસપણે હું ફરીથી એમ રીતે કહું છું કે અત્યારે જે ચુકાદો આવેલો છે એની અંદર કોંગ્રેસને જે રીતે સીટો નથી મળી, જે રીતે હાર થઈ છે, એમાં જનતાની જે નાડ પારખવામાં જે રીતની ભૂલ થઈ છે, જે કચાશ થઈ છે અને જે રીતે જે અમારો જે મેનિફેસ્ટો હતો અથવા તો અમારી જે વાત હતી એ જનતા સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક સંગઠન અથવા તો નેતાગીરી અથવા તો ઉમેદવારોની પસંદગીની અંદર ક્યાંક ચૂક થઈ છે. તો એ બાબતે ચોક્કસપણે એ બાબત અમે સ્વીકારીએ છીએ અને આના ઉપરથી બોધપાઠ લઈને આત્મમંથન કરીને આની અંદર વધારામાં વધારે સારો સુધારો કઈ રીતે થઈ શકે અને જનતાના પ્રશ્નોને જે છે કે વાચા કઈ રીતે સારી રીતે આપી શકીએ અને આગામી જે ઇલેક્શન છે, બિહારની અંદર ઇલેક્શન છે કે બીજા જે રાજ્યોની અંદર ઇલેક્શન છે એની અંદર કઈ રીતે ઇફેક્ટિવલી કામ કરી શકીએ એ માટેનું આયોજન છે કે એ પ્રમાણે ચોક્કસ કરીશું. અને દિલ્હીની અંદર જે છે કે જનતાનો જે ચુકાદો છે એ અમે સ્વીકારીએ છીએ. જનતા જનાર્દન છે તેમનો જે ચુકાદો આપેલો છે ભાજપને આપેલો છે તો ભાજપને ખૂબ ખૂબ અભિનંદન. તેમના ઉમેદવારો જે બી કોઈ જીત્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર દિલ્હીનો જે વિકાસની વાતો જે કરવામાં આવી છે કે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની, રોડ રસ્તા ગટર પાણીની કે યમુના નદીને જે રીતે શુદ્ધિકરણની વાત કરી છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સની શુદ્ધિકરણની જે રીતે વાતો કરી છે, તો અત્યારે હવે જ્યારે ભાજપ જે છે કે સત્તા પર આવશે
તો આ બધી તમામ બાબતો જે છે કે એ ફૂલફિલ કરી અને ત્યાંની પ્રજાકારની જે સુખાકારી છે એના માટે કામ કરશે એવી અમે કોંગ્રેસ પક્ષ આશા રાખીએ છીએ. અને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક જો એ લોકોની ત્રુટિ થશે તો એનો વિરોધ પ્રદર્શન કરીને અને એ સરકારને ધ્યાનમાં લાવવાની કામગીરી બી કોંગ્રેસ પક્ષ ચોક્કસ કરશે. જી બિલકુલ. કમલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે મતદાન જ્યારે થઈ રહ્યું હતું એ વખતે આપના સંજયસિંહનો એક આક્ષેપ ભાજપ પરનો સામે આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે નોર્થ એવન્યુ એન્ડ બ્લોકમાં 2000થી લઈને 3000નું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લોકોની આંગળીઓ પર શાહી લગાડી દેવામાં આવી છે અને આ બધું ચૂંટણી પંચના નાક નીચે થયું. એટલે એમણે ભાજપ પર તો આરોપ લગાવ્યો જ, સાથે સાથે તેમણે ચૂંટણી પંચ પર પણ આરોપ લગાવ્યો. અને અગાઉ જે આપણી ચર્ચા થઈ ત્યારે તમે આપ પર આરોપ લગાવ્યો કે રેવડી વેચવાની જે વાત છે, ત્યારે સવાલ એ ચોક્કસ ઊભો થાય કે જો આપ કરે તો રેવડી અને ભાજપ કરે તો સહાય કે વિતરણ કે ઇનામ? નહીં, ચોક્કસ કોઈ વસ્તુ કોણ કરે છે એ મહત્વનું નથી, પણ કરીને પરિપૂર્ણ કરી શકે છે કે નહીં એ મહત્વનું છે. અમે જે પણ વાયદાઓ કર્યા હતા એ પરિપૂર્ણ બીજા રાજ્યોની અંદર કર્યા છે એવું પ્રજાએ જોયું છે. હવે જે વાત તમે પૈસા વેચવાની વાત છે, તો એક આક્ષેપ કેજરીવાલજીને એવું લાગ્યું કે હવે આપણે હારી જઈશું એટલે આપણે 2 દિવસ પહેલા જ કર્યો. ધારાસભ્યો ખરીદવાની વાત, એ ધારાસભ્ય હમણાં બીકાઉ હશે, કોંગ્રેસ જેવા હશે તો ખરીદી જશે અને એનો ભાવ પણ મૂકી દીધો. તમે એટલે એનો મતલબ તો એવો થયો ને કે હું તમને કહું, જો હું તમને કહું, આખી રાજનીતિ, કેજરીવાલજીની રાજનીતિ જો તમારે જાણવી હોય તો એ ખોટા આક્ષેપો કરે અને આક્ષેપો કરીને 3-4 દિશાની અંદર તીર છોડે છે. એમણે જોયું કે આવનારા દિવસોની અંદર ધારો કે કોઈ તૂટી ફૂટી સરકાર બને અને તડજોડની રાજનીતિ થાય તો એક ધારાસભ્યનો ભાવ શું છે એ પોતાની જાતે નક્કી કરી દીધો. એટલે કોંગ્રેસના મિત્રોને કહી દીધું કે કોંગ્રેસની 3-4 સીટો મળશે તો અમને સપોર્ટ કરજો, તમને આટલા પૈસા મળશે. એટલે આ આખી એક તડજોડની રાજનીતિમાં પહેલા જ જે પૈસા આપવાની વાત હતી એ કેજરીવાલે પહેલા જ જાહેરાત કરી દીધી અને એના આક્ષેપના અનુસંધાનમાં એમની સામે તપાસ પણ શરૂ થઈ ગઈ. જેમ યમુનાજીની અંદર એમણે જે આક્ષેપ કર્યો એમની સામે પણ તપાસ થઈ. એટલે ખોટા આક્ષેપો કરવા, ખોટા રાજનીતિને પોતે ચમકી રહે એવા વાતો કરવી, અને આ બધું જ કેજરીવાલ જાણે છે. જાહેરાતો ને પ્રચાર પ્રસાર ને ખોટા બધી જ વસ્તુ જોઈ છે. એટલે કેજરીવાલની તો હવે અત્યારે તો હવે એવું લાગી રહ્યું છે કે ત્યાં કેસરીઓ થઈ ગયો છે અને કેસરી લાલ આવી ગયા છે. એટલે હવે દિલ્હીની કોઈ વાત કરવાની જરૂર નથી અને ક્યાંક કોઈ પણ વ્યક્તિ જીત્યા છે તો એ વિરોધ પક્ષમાં બેસશે. કોંગ્રેસના મિત્રોને તો વિરોધ પક્ષનું પણ સ્થાન નથી મળવાનું. અને કેમ નથી મળતું એ બી કહું. હમણે જ્યારે કોંગ્રેસના મિત્ર હમણે બોલતા હતા ને કે પેલા સૈનિકોને ફૂંકી માર્યા, અરે ભાઈ, એ સૈનિકોને ભલે પાકિસ્તાનના કોઈ પણ આતંકવાદીઓ ફૂંકી માર્યા હોય, પરંતુ એ ફૂંકી નથી માર્યા, એ ભારત રાષ્ટ્ર માટે શહીદ થયેલા છે. એમના માટે આવા શબ્દો વાપરવાના શહીદો માટે કે તમને કોઈ ફૂંકી માર્યા? અરે ફૂંકી નથી માર્યા સાહેબ. આપણા સૈનિકો આપણું ગૌરવ છે અને એ શહીદ થયા છે અને શહીદ થયા એના સામે આપણે જે રાષ્ટ્રનીતિ બનાવી, એના સામે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એનું અમને ગર્વ છે. અમે ક્યારેય અમારા શહીદો જે પણ થયા છે એના માટે અપમાનજનક શબ્દ નથી બોલતા. તમે જ્યારે પણ રાષ્ટ્રનીતિ હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રને નબળું પડે, રાષ્ટ્રને ક્યાંક એવા શબ્દો વાપરવામાં આવે, એ વસ્તુ તમે કરી રહ્યા છો. ચોક્કસ તમે આ ગયા વર્ષની અંદર જ તમે જોયું લોકસભાના ઇલેક્શન પછી ખાલી 44માંથી 99 થયા તો જાણે સરતા જ જીતી ગયા હોય એટલું અભિમાન કોણે બતાવ્યું? અરે એટલું અભિમાન બતાવ્યું એટલું નહીં, એમના યુવા નેતા તો સંસદની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈને આંખો બતાવે છે, ડોરા કાઢીને વાત કરે છે, ખાલી 99 સીટ મેળવી એમાં. તો આવા જે આચરણ કરવા લોકો છે અને પાછા એવું કહે છે કે સારા કામ કર્યા હોય તો એમના પુત્રોને ન મળે. આવું શીલા દીક્ષિતજીની બાબતમાં કરે છે. અરે ભાઈ, તો સારા કામ કદાચ કર્યા હશે નહેરુજીએ, ઇન્દિરાજીએ કર્યા હશે, તો એમના આ કરતૂતોના પાપે તો એમની આ નકલી કોંગ્રેસ બની છે. આ તો કઈ મહાત્મા ગાંધીની કોંગ્રેસ તો છે જ નહીં. આ નકલી ગાંધીની નકલી કોંગ્રેસ છે. જેમ નકલી ઘી જોવાય છે, નકલી કોન્સ્ટેબલ જોવા મળે છે, નકલી ઓફિસ જોવા મળે છે, નકલી વસ્તુ જોવા મળે છે. એ 120 વર્ષ પહેલી જૂની જે સંસ્થા કોંગ્રેસ છે એ તો છે જ નહીં. આ નકલી ગાંધી નકલી કોંગ્રેસ છે. એટલે આટલું મોટું કૌભાંડ એક રાજકીય પાર્ટી આ દેશની અંદર નકલી ચાલી રહી છે, એક પરિવારવાદ માટે ચાલી રહી છે, એક પરિવારના સમર્થનમાં ચાલી રહી છે. ત્યારે પરિવારવાદ સામે અમારું રાષ્ટ્રવાદ છે એ અત્યારે આગળ વધી રહ્યો છે. લોકો જોઈ રહ્યા છે. ચોક્કસ તમારી વાત સાચી છે કે એમના માતાજીએ કામ કર્યા હોય તો પુત્રને એનું પરિણામ ન મળે. તો પેલાના કેસની અંદર મળે છે તો તમે તો એમ કહો છો કે અમારા માતાજી શહીદ થયા છે.
અમારા માતાજીએ ભોગ આપ્યો છે તો એને રાજનેતા છે એને જ વડાપ્રધાન બનવું જોઈએ. આવી બેવ્યાત વાતો, એક પરિવાર માટે જુદી વાત, બીજા પરિવાર માટે જુદી વાત. એટલે આ બધી જ બોખલી વાતો છે. કોંગ્રેસે જે કર્યું છે એ ભોગવી રહી છે. અને ચોક્કસ આમ આદમી પાર્ટીનો તો હવે કોઈ વિષય જ નથી રહ્યો. જે રાજ્ય એક રાજ્ય પૂરતું અથવા કોઈ સ્થાનિક રાજ્ય પૂરતું એ એમનું વર્ચસ્વ હતું. આવનારા દિવસોની અંદર પંજાબમાંથી પણ એમનો નેસ્ત નાબૂદ થઈ જવાનો છે. અને માત્ર કદાચ નકલી કોંગ્રેસ સામે અમે લડીશું. ચોક્કસ બહુ સાહેબે કીધું કે નેતાઓ બહુ જોરદાર છે અને અમે તો મર્યા નથી, હાર્યા છીએ ચોક્કસ. પરંતુ એ હારેલા નેતાઓ સાથે પણ અમે લડીશું. પરંતુ રાષ્ટ્રના હિતમાં કદાચ ક્યાંક ઝૂકવું પડતું હશે તમારા નેતા સામે તો અમે ઝૂકવા તૈયાર છીએ, અમે સમર્થન આપવા તૈયાર છે. અમે ક્યાંક ને ક્યાંક હાથ મિલાવવા માટે બહાર જવું પડશે પાડોશી રાજ્યમાં તો પણ જઈશું. પણ આ રાષ્ટ્રને હિતધારક વસ્તુ હશે તો કરીશું. અહિત થશે ત્યારે ચોક્કસ અમારી પણ આંતરડી કકરે છે. આ દેશના 130-140 કરોડ જે લોકો છે એની પણ આંતરડી કકરે છે જ્યારે આવા વાક્યનું પુનરાગમન થાય છે ત્યારે. એટલે અમે રાષ્ટ્રના નિર્માણ માટે અમારી રાજનીતિ માત્ર અને માત્ર લોકોના લાભ માટે અમે રાજનીતિ કરીએ છીએ. અમારા પોતાના લાભ માટે અમે ક્યારેય રાજનીતિ નથી કરતી. અને આદરણીય નરેન્દ્રભાઈએ અને આદરણીય અમિતભાઈએ અમને નાનપણથી શીખવાડેલું છે. 41 વર્ષ પહેલા જ્યારે હું આ પાર્ટીની અંદર જોડાયો ત્યારથી શરૂ કરીને આજ સુધી અમારું એક જ કર્તવ્ય છે, તમારો લાભ ભૂલી જાઓ. આ રાષ્ટ્રનો લાભ ક્યાં મળશે, આ પ્રજાને લાભ ક્યાંથી મળશે, પ્રજાનું હિત ક્યાંથી થશે, એ જ તમારી સાચી રાજનીતિ છે. એ જ રાજનીતિના રસ્તે આગળ વધજો. માત્ર ગરીબોની વાત કરતા કરતા પોતાને અમીર થઈ જવું એવી રાજનીતિ અમને સોંપતી પણ નથી અને અમે કરતા પણ નથી. જી બિલકુલ. પારસભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસને ગત ચૂંટણીમાં જે 99 સીટ મળી હતી, જેમ કમલેશભાઈ આરોપ લગાવ્યો કે 99 સીટ મળી એટલે અભિમાન આવી ગયું, તો શું એ અભિમાન જે આવી ગયું કોંગ્રેસમાં, એ અભિમાન કોંગ્રેસને અત્યારે હાર તરફ લઈ રહ્યું છે, એ કોંગ્રેસની સત્તા ઓગાળી રહ્યું છે? કોંગ્રેસ જીત પચાવી કેમ નથી શકતું? બેન, અભિમાન છે ને એ કોંગ્રેસને નથી, બરાબર છે. એ તમે જોશો કે 99 સીટ આવી ને અમારી, એના પછી ભાજપને કેવી બોખલાઈ ગઈ છે, કેવી ઉપર નીચે થઈ ગઈ છે, બરાબર છે. એ હાર પચાવી એ નથી લોકો શકતા. અને જે છે ને કે આપણે માનનીય વડાપ્રધાન શ્રી ને માનનીય ગૃહમંત્રી શ્રી ભારતના રાજા નથી કે એમને આંખો ના બતાવીને આમ ના કરવું ને તેમ ના કરવું. ભારત દેશના હિતની વાત હોય ને તો બરાબર છે કે પ્રધાનમંત્રીજી ને સેવક છે અને ગૃહમંત્રી બી એ સેવક છે. અને જે છે ને સંસદની અંદર એમને વાતો કરવી ને અને આઈનો બતાવો ને કે તમે જુઠ્ઠા છો એ કહેવું ને, એ છે ને એ કોઈ છે ને ખોટી વાત નથી. રાજા હોય ને તો રાજાની સામે નતમસ્તક થઈ અને જે છે ને કે વાત કરવી પડે. ભારત દેશ છે ને બિનસાંપ્રદાયિક ને લોકશાહી દેશ છે. અહીંયા પ્રધાન સેવક હોય ને તો પ્રધાન સેવક કેવી એમણે જે કંઈક ખોટું કર્યું છે ને કે ગૃહપ્રધાનશ્રીએ ખોટું કર્યું છે ને તે છે ને સાંભળવાની તાકાત રાખવી જોઈએ. આ પક્ષ છે ને સામદામ દંડ ભેદની નીતિ જે છે ને એ અપનાવી રહ્યું છે. ગુંડા રાજ તરફ અને એક તરફની તમે કહો ને સામંતશાહી બાજુ જે છે એ કરવા માટે આ ભાજપ જે છે જઈ રહ્યું છે. જે રીતે વાત કરીને શહીદોની વાત કરીને અગ્નિવીર યોજના મૂકીને છે ને એ લોકોએ છે ને ભારત દેશના જે છે ને કે જે સૈનિકોની કમર તોડી નાખી છે. બેન, એ લોકોની પેન્શન યોજનાની જે વાત કરો કે 22 વર્ષે નિવૃત્ત થઈ જાય અને 22 વર્ષે સેનામાંથી નિવૃત્ત થઈ જાય ને પછી ચોકીદારની હેસિયત છે ને એ એમણે એ લોકોએ સીધી કરી નાખી છે અગ્નિવીર યોજનામાં. અને કેટલાય સુરક્ષા સૈનિકો જે છે કે એ લોકોએ જે છે આ યોજનાને વખોડેલી છે. એટલે આ લોકોને શું ને શું એ ચોકીદાર જોઈએ છે, એમને જે છે ને એમની અંધભક્તિ કરી શકે ને એવા માણસો જોઈએ છે. અહીંયા આગળ જે છે ને એજ્યુકેટ થઈ જાય ને લોકો અને એમને સવાલ પૂછતા થઈ જાય ને એમને ગમતું નથી. એ લોકોને જે છે ને એમના પુત્રો છે ને વિદેશમાં ભણે અને વિદેશની ઉચ્ચ ડિગ્રીઓ જે છે ને એ લઈને જે છે ને કે ત્યાં આગળ ડોલરમાં કમાણી કરે. પરંતુ ભારત દેશનો યુવાન છે, ભારત દેશનો નાગરિક છે, ભારત દેશનો જે બાળક છે ને એ તો ખાલી ધર્મનો ઝંડો લઈને છે ને હાથ ઊંચા કરીને એમની ભક્તિ જ કર્યા કરે અને અહીંયા આગળ કોમી વૈમનસ્ય પેદા કરી અને એકબીજા જોડે એક કોમ જોડે બીજા કોમ જોડે ઝઘડાવાની નીતિ એ જે છે આ પક્ષની છે, બરાબર છે. એટલે આ રીતે એ લોકો સત્તામાં આવેલા છે. બાકી વિકાસની રાજનીતિ કરવા જાય ને આ પક્ષ તો વિકાસની રાજનીતિના નામે તો એ લોકો આવ્યા જ નથી. ધર્મની રાજનીતિ 1992થી જે લોકોએ કરીને અને જે લોકોએ ધર્મની રાજનીતિથી 1992, 2002 અને 2008 ને બધા જે બનાવો જે દુનિયાની અંદર આપણે જે જોયા ને અને એના લીધે જે છે ને આ લોકો જે સત્તામાં આવ્યા છે. વિકાસની રાજનીતિ અથવા તો જે છે કે એમની પાસે છે નહીં, ધર્મની રાજનીતિ જે છે નહીં. અને જે પરિવારવાદની બેન વાત કરીને તો એમના છે ને હું તમને કહું
કે આજે રાજ્યસભા અને લોકસભાની અંદરના લગભગ 80થી વધારે મેમ્બર છે ને, જે લોકસભાની રાજ્યસભાની અંદર ભાજપના છે ને, એમના પુત્રો અથવા તો એમની છોકરીઓ અથવા તો એમનો જમાઈઓ એ બધા ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય છે અથવા તો પોતપોતાના સ્ટેટની અંદર છે ને એ સરકારી જે છે ને ઊંચા પદ ઉપર છે. એટલે એ ખાલી એ છે ને એ એક વાત છે ને એ એમ કહે છે કે અહીંયા આગળ પરિવારવાદ છે. બેન, આપણા ગૃહમંત્રી શ્રી છે ને એમના પુત્રના હાથમાં બેટ પકડતા નહોતું આવડતું ને, તો BCCIનો છે ને એને સેક્રેટરી બનાવી દીધો અને એનો ચીફ બનાવી દીધો. ત્યારે પરિવારવાદ ક્યાં ગયો હતો તમારો? એ વખતે આ લાયકાત હતી. હવે એમના માણસોમાં જે છે કે એમના જે ધારાસભ્યો હતા, સંસદ સભ્યોના પુત્રો કે છોકરીઓ કે બધા જે છે એ લોકો ધારાસભ્ય બને અથવા તો સરકારની ટોચની જે છે એના પદવી ઉપર બેસે તો એનો કોઈ વાત નહીં, એ વખતે વાંધો નહીં, એ વખતે પરિવારવાદ નહીં. અને જ્યારે કોંગ્રેસ જે છે એમાંથી જ્યારે જે છે કે પોતે એક નેતા જે છે અથવા તો એક માતા છે એનો પુત્ર જે છે એટલા આગળ આવે, બરાબર છે, એ આટલી મોટી પરિક્રમા કરે છે, કાશ્મીરથી કન્યાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા કરીને ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકોને મળે, એમની જે પ્રજાની સુખાકારી માટે વાતો કરે ને, તે એ લોકોને નથી ગમતું. આ લોકોને ખાલી ધાર્મિક અંધતા. હવે તમે જુઓ કે જે રીતે આપણે અહીંયા આગળ બી જે રીતે જુઓ કે ધાક ધમકીથી જે છે કે જે પોતાના જે ઉમેદવારી પત્રો પાછા ખેંચાડી લેવા. હવે તમે જો દિલ્હીની અંદર બી રાજ્યપાલને જે ઉપરાજ્યપાલ છે એ બી હમણાં 10 વર્ષ સુધી આમ આદમી પાર્ટીના લોકોને અને મુખ્યમંત્રીને હેરાન પરેશાન કરી અને વ્યવસ્થિત રીતે રાજ નથી કરાવી દીધું. એટલે આ લોકોને શું છે કે નિષ્ફળતા પચતી નથી અને એમને કોઈ બી લાગે સામ દામ દંડ ભેદની નીતિના હિસાબે પોતે જે છે કે જે પોતે સત્તા ભોગવી છે. બેન, અમારો ખેસ છે ને એ અમારો ખેસ કોંગ્રેસનો ખેસ છે. અમે કોંગ્રેસ પક્ષની વિચારધારામાં માનીએ છીએ, કોઈ એક વ્યક્તિની વિચારધારામાં નથી માનતા. તમે જોજો કે એમના પક્ષની અંદર છે ને કે પર્ટિક્યુલર એક વ્યક્તિ જે છે કે એને પ્રાધાન્ય આપીને એમનો ફોટો અહીંયા લગાડવામાં આવશે અને એમનું પક્ષનું ચિહ્ન અહીંયા લગાડવામાં આવશે. જ્યારે અમારા આટલા વર્ષોની અંદર તમે જોશો ને અમે કોઈ વ્યક્તિને પ્રાધાન્ય નથી આપ્યું, અમે અમારા પક્ષના સિમ્બોલને જે છે એ પ્રાધાન્ય આપ્યું છે. કોઈ વ્યક્તિનો જે છે એ ફોટો અહીંયા આગળ જે છે કે ખેસમાં લગાવી અને અમે ડિબેટ નથી કરતા. કારણ કે અમારા માટે પક્ષ મહાન છે, અમારા માટે ભારત દેશ મહાન છે, અમારા માટે અહીંયાના જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે છે એ મહાન છે. કોઈ વ્યક્તિ મહાન નથી. અને વ્યક્તિ તો આજે છે ને કાલે નથી, પરંતુ એની ચાપલુસી કરવી, કદમબોસી કરવી અને એની વાહવાજ કરવી ને એ અમારા પક્ષની અંદર ક્યારેય આવતું નથી. જી બેન. જી બિલકુલ, આક્ષેપ પર આક્ષેપ તો બંને પક્ષે સામસામે થતા જ રહેવાના છે. પરંતુ કમલેશભાઈ, મને હવે હાલ એ જણાવો કે એક પછી એક પરિણામો તો જાહેર થઈ રહ્યા છે, પરંતુ આપનો લક્ષ્યાંક શું છે કે કેટલી સીટ પર ભાજપ જીત મારશે? ચોક્કસ જો આદરણીય નરેન્દ્રભાઈના રેલી નીકળી અને પછી અમિતભાઈએ છેલ્લે રેલી કરી ત્યારે અમિતભાઈએ કીધું હતું કે પરિણામ એવા આવશે કે સામેવાળા વિરોધ પક્ષ અને બે પક્ષો ભેગા થઈને ટોટલ મારશે ને તો એ ભારતીય જનતા પાર્ટી જેટલી સીટો નહીં જીતી શકે. અને આ વસ્તુ થઈ રહી છે. કદાચ ઘણા લોકો કહેતા હતા કે ત્રિપ્રાખ્યો જંગ થયો એટલે વોટનો બટવારો થયો અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો, પરંતુ એવું પણ નહીં થાય. તમે જોજો મોટા ભાગની સીટોની અંદર તમે બંને પાર્ટીના વોટનો સરવાળો કરશો ને તો એ ભારતીય જનતા પાર્ટીને મળેલા વોટ કરતાં ઓછા જશે. એટલે જે પરિણામ આવ્યા છે એ ચોક્કસ પ્રજાએ અમને જે આપ્યા છે સમર્થન એ બરાબર છે અને એ પ્રમાણે અમે આગળ કામ કરીશું. હવે કોંગ્રેસના મિત્રોએ બહુ આક્ષેપબાજી કરીને બહુ વાતમાં એમના સ્પષ્ટીકરણ કરવાની કોશિશ કરી, પરંતુ તમે વિચાર કરો, અમે તો અમારા વડાપ્રધાનને, આપણા વડાપ્રધાનને અથવા તો ગૃહમંત્રીને તમે આંખો બતાવવાથી કંઈ ડરી જાય એવા નથી. એ 56ની છાતીવાળા છે. પરંતુ ગયા વડાપ્રધાન, એની પહેલા વડાપ્રધાન હતા, એ તો કેવા હતા કે સાહેબ સુપર પીએમના પગમાં બેસી જતા હતા, સુપર સીએમની આગળ આંખ મિલાવીને કામ નથી કરી શકતા એવા. અને એ અત્યારે અર્થશાસ્ત્રીને એવું કહેવાય કે દુનિયાના મહાન નેતા, સારામાં સારા નેતા. જો એમના જ પક્ષના માણસો કહેતા તો જો એમને નેતૃત્વ આપી દીધું હોય તો ફરીથી કોંગ્રેસ સત્તા ઉપર આવત, પરંતુ આ કર્યું નહીં. એક પરિવારવાદને બચાવવા માટે, એક પરિવારના સંતોષ માટે એક પ્રધાનમંત્રીનું જે કદરૂપું અથવા મૌની બાબા જે બનાવી દીધા, આ બધી જ વસ્તુ લોકો જાણે છે. અને તમે જો જ્યારે ત્યાં નિર્ણયો લેવાતા હતા તો કેવા લેવાતા હતા, તો આપણે કરી પૂછીએ કે સાહેબ અહીંયા આગળ તો બેઠક થઈ રહી છે, અહીંયા આગળ, અને બેઠકની અંદર તો બેઠક પતી ગઈ તો નિર્ણય તો જાહેર કરો, તો કે ના, નિર્ણય તો જાહેર નહીં થાય, એ તો પછી બીજી જગ્યાએ નિર્ણય થશે, ત્યાં આગળ નિર્ણય જાહેર થશે. એટલે અહીં તો ખાલી બેઠક થાય છે, ત્યાં જઈને તો ઉઠક બેઠક થતી હતી એમના દરબારની અંદર, એમના મેડમની સામે, એમના જે
સુપર પીએમ હતા એમની સામે, આ બધું જ પ્રજાએ જોયેલું છે. એટલે બહુ અત્યારે કદાચ વાતો કરીએ અસ્થાને છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી વિનમ્રતાથી આ જે જીત આપી છે, જે આશીર્વાદ આપ્યા છે એને સ્વીકારે છે. અને જે ક્યાંક હજુ પણ જો ચૂંટણીની અંદર હંમેશા ક્યાંક ને ક્યાંક કંઈક શીખવા મળતું હોય છે. ચોક્કસ અમે ક્યાંક આ ચૂંટણીની અંદર ભૂલો કરી હશે તો એ પણ અમને શીખવા મળશે. અને બોધપાઠ લઈને આવનારા દિવસોને બીજા રાજ્યોની પણ ચૂંટણી આવવાની છે, તો એ બોધપાઠ લઈને અમારે આગળ વધવાનું છે. ક્યાંય કંઈક ખોટું થયું હોય તો એ સુધારીને આગળ વધવાનું છે, પણ પ્રજાનું હિત કરવાનું છે. પ્રજાના નીચલા વર્ગમાં જે પણ લોકો કામ કરી રહ્યા છે એ પ્રજાલક્ષી કેન્દ્રની યોજના હોય કે રાજ્ય સરકારની યોજના હોય, એ છેવાડાના માનવી સુધી જાય એવું અમે કામ કરતા આવ્યા છીએ, કરતા રહીશું. અને આવનારા દિવસોનો પણ કરતા આ રાષ્ટ્રને સર્વોપરી બનાવીશું. જી બિલકુલ. કમલેશભાઈ, પારસભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો હજી પણ ઘણી સીટના પરિણામો આવવાના બાકી છે. એક પછી એક પરિણામો જાહેર થતા રહેશે ને સતત અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ચર્ચામાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.